શ્રી કૃષ્ણ મિત્રો, હું ધવલ રાજગુરુ હવે સિહોર ટાઉનમાં હું હાજર થયો અને 11 દિવસ થયા. તારીખ 4/4/2025ના રોજ હું સિહોર ટાઉનમાં હાજર થયો. અને આ જુઓ મિત્રો, અમારા સિહોર ટાઉનનું પ્રીતિ મરીન ફીડર. આજે શુક્રવાર અમારા મેન્ટેનન્સનો વારો હોય, તો આજે અમે પ્રીતિ મરીન ફીડર સિહોર ટાઉન સબ ડિવિઝન નાયરા પેટ્રોલ પંપવાળું લોકેશન. આ જુઓ મિત્રો, હવે આ તમે પોલ ઉપર જોઈ રહ્યા છો કે અહીંયા આ થાંભલાને થડમાં અહીંયા આગળ કોઈક પક્ષીએ માળો કરેલો છે. અને જુઓ એના 2 બચ્ચા. જેવો પોલ હલે ને એવો તમે શરૂઆતમાં જોયું ને કેમ મોઢું ખોલે, એને એમ કે એની માં આવી છે, કાંઈક ખાવાનું લાવી છે, પણ એક પક્ષી અહીંયા બેઠું હતું ઉડી ગયું. હવે જુઓ અહીંયા તમને દેખાડવું પડે તો હવે આ પોલ ઉપર 2 લોકેશન એવા હતા કે જ્યાં આગળ બર્ડ ફોડ થાય એમ હતું. હવે જો એક આ જમ્પર તમે જુઓ, કદાચ પોલ ઉપર છું એટલે કદાચ તમે સરખું ન દેખાડી શકું. આ જુઓ એક લોકેશન અવડું. આ જુઓ આ જમ્પર પહેલાં નીચેની જે આપણે એંગલ મારેલી છે ઉડી એની નજીક હતું, ન્યાય બર્ડ ફોડ થાય એમ હતા. પછી આ જુઓ જૂનો ઓફિસેથી પિન રોડ મંગાવી, આવી રીતે આમ પિનનો જોઈન્ટ મારી અને જમ્પરને આ રીતે સપોર્ટ આપી દીધો, જેથી કરીને બર્ડ ફોલ્ટ ન થાય. પણ એનાથી નહીં, વિશેષ જે આ ટોપનું લોકેશન હતું. હવે આ ટોપનું જમ્પર તમે જુઓ, પહેલાં અહીંયા આ તમે જે જુઓ છો આ જૂનો પિન રોડ, અહીંયા આગળ આપણે જૂની 11ની પિન મારેલી હતી. હવે આટલું જ ખાલી ડિસ્ટન્સ હતું 11ના કેબલને. હવે આ જગ્યાએ જો કોઈ પક્ષી બેસે અને તરત ઇન્ડક્શનમાં આવીને કાં સીધા 11નું જમ્પર ડેડા શોર્ટ લાગીને મરી જાય. તો આપણે અહીંયા શું કર્યું છે જુઓ કે આ ડબલ પિન સપોર્ટ મારી દીધા. આ રીતે પિન રોડ એની આ પિનનું બાઇન્ડિંગ મારી દીધું છે. અને આ જમ્પર તમે જુઓ કેટલું આપણે ઊંચું લઈ લીધું. આ રીતે અહીંયા બહુ પોલ ઉપર હું તમને દેખાડી નહીં શકું. જો આ રીતે આપણે આ કામગીરી કરી છે કે જેથી કરીને અહીંયા ભવિષ્યમાં કોઈ દિવસ બર્ડ ફોલ્ટ ન થાય. હવે મિત્રો, તમને અવારનવાર જેમ કહેતો હોઉં કે જેમ આપણો પરિવાર હોય એમ મૂંગા જીવોનો પરિવાર હોય. આ તમે જુઓ એના બચ્ચા, આ કેટલા ભૂખ્યા તરસ્યા છે. નસીબ હારા છે કે આની માં હજી જીવે છે. અમે જરા સામે આવતા હતા રોડ ઉપરથી હાલતા આ સાઈડ અમે આવ્યા એ વખતે ત્યાં આની માં અહીંયા આગળ આ જગ્યાએ બેઠેલી હતી. અને જેવી કે મેં કામગીરી ચાલુ કરીને પોલ ઉપર ચડ્યો ત્યારે એની માં અહીંથી ઉડી ગઈ, મેં મારી નજરે જોયું. હવે જેવા મેં પોલ ઉપરથી નીચે ઉતરશું ત્યારે તરત આ બચ્ચાની માં એની કાંઈક ખાવા પીવાનું એને દેશે. હવે મિત્રો, તમે એક વિચાર કરો કે જો અહીંયા શોટ લાગીને એની માં મરી ગઈ હોત તો આ 2 બચ્ચાનું શું થાત? બરાબર છે. તો કહેવાનો મતલબ મિત્રો એટલો જ છે કે જ્યારે આપણે કોઈ પણ લાઈન કામ કરતા હોઈએ 11નું, તેમ આ વાતને ખાસ મહત્ત્વ આપો કે બને ત્યાં સુધી કોઈ પણ જાતના એ પોલ ઉપર બર્ડ ફોલ્ટ ન થાય. એનું કારણ છે કે એક પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિ જાય ને ખવડાવવા પીવડાવવા એટલે આખો પરિવાર વિખાઈ જાય. તો આ જુઓ અમારું આ સિહોર શહેર. અને સિહોર શહેરમાં હાજર થયો મારે 11 દિવસ જેવું થયું. આજ 25/5/2025 4 તારીખે હું હાજર થયો. 4/5 આજે 11-12 દિવસ જેવું થયું ને એમાં પહેલો બર્ડ ફોલ્ટ ટાઉનમાં મેં આ કાઢ્યો. શરૂઆત થઈ ગઈ મારે બર્ડ ફોલ્ટ કાઢવાની. અને ભાઈ, હું મારી જાતને હું બહુ ખુશ નસીબ માનું છું, કેમકે ભગવાને આવા સરસ વિચારો આપ્યા છે ને જે અમલમાં મૂકી અને મારી કંપનીને તો ફાયદો થાય જ, તે સાથે મૂંગા જીવોને પણ ફાયદો થાય છે, એનાય જીવ બચે છે. અને આ કામમાં મારી હારે છે આજે અમારા 2 લાઇન સ્ટાફ જે નીચે ઊભેલા છે, RK ચૌહાણ અને જોગદિયાભાઈ. રામભાઈ જો અમારા આસિસ્ટન્ટ લાઇનમેન RK ચૌહાણ અને ઓલા જોગદિયાભાઈ ક્યાં છે? જો ઓલા જોગદિયાભાઈ, જોગદિયા, આ અમારા જોગદિયાભાઈ હેલ્પરમાં છે. અમારા આસિસ્ટન્ટ લાઇનમેન ખૂબ જૂના અને જાણીતા. તો બસ મિત્રો, હવે મારી વાતને વિરામ આપું છું. તો દરેક ભાઈઓને વિનંતી કે જ્યારે પણ આપણે કોઈ પણ જગ્યાએ આવી રીતે આમ કામ કરીએ તો આવી વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો મહેરબાની કરીને એટલું વ્યવસ્થિત કામ કરો કે ત્યાં કોઈ પણ જાતના બર્ડ ફોલ્ટ થાય નહીં અને મૂંગા જીવોને અકાળે એનો જીવ ન ગુમાવવો પડે. તો બસ આ સાથે હવે મારી વાતને વિરામ આપું છું.
મિત્રો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમારા સબ ડિવિઝનમાં, તમારા સ્ટાફમાં, તમારા મિત્રોમાં આ વિડીયોને ખૂબ જ શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો મિત્રો આ મારું કામ તમને કેવું લાગ્યું. બરાબર. એ જય શ્રી કૃષ્ણ.